ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળ આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત અને વિક્રમાદિત્ય વિશે જોયું. હવે આપણને ગુપ્ત સામ્રાજ્યનો અંત તરફ આ પાઠ લઈ જાય છે. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત બીજાના પુત્રનું નામ શું હતું? તો કુમારગુપ્ત. ચંદ્રગુપ્ત બીજાના પુત્રનું નામ શું હતું? કુમારગુપ્ત. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર એટલે કે કુમારગુપ્ત ગાદીએ આવ્યો. ત્યારબાદ કુમારગુપ્તના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠો અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી. તેમાં બે ફોટા આપેલા છે આપણને, નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ, બંનેના આપણને ફોટો આપેલા છે. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો. એવો સવાલ પૂછાય કે કુમારગુપ્ત પહેલાના પુત્રનું નામ શું હતું? તો કે સ્કંદગુપ્ત નામ હતું અને તે ગાદી પર બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણોને ખાળી શક્યા નહીં. એટલે કે આક્રમણોને જે શક્તિશાળી કે હુણો, જે રીતે આ સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો હતા, નિર્બળ શાસકો જે જનુની અને શક્તિશાળી હુણો કે હુણો વંશના આક્રમણોને તે ખાળી શક્યા, એટલે કે તે જીતી શક્યા નહીં. અને ગુપ્ત સામ્રાજ્યમાં ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું હતું. કે કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર કોણ હતું? કુમારગુપ્તના પુત્રનું નામ શું હતું? સ્કંદગુપ્ત. તે ગાદી પર બેઠો અને સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો એ જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણોને તે વિજય મેળવી શક્યા નહીં. તે આક્રમણોને સાથે જીતી શક્યા નહીં અને હારી ગયા. અને ગુપ્ત સામ્રાજ્યનો ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું, એટલે કે ત્યાં તેનું પતન થયું હતું. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. તે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી અને એની માહિતી આપણને ક્યાં ક્યાંથી મળે છે? તો ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. શેમાંથી? અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી આપણને શાના વિશે માહિતી મળે છે? તો ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. શાસનતંત્ર, ગુપ્ત યુગનું શાસનતંત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું? તો એવો સવાલ પૂછવામાં આવે તો કેટલા વિભાગમાં? 3 વિભાગમાં વહેંચાયેલું હતું. તો 3 વિભાગ કયા કયા વિભાગ હતા? તો સૌથી પહેલો વિભાગ કેન્દ્રીય, બીજો પ્રાંતીય અને ત્રીજો સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતા. કે ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ હતા તે વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતા. એટલે કે વહીવટી કરતા મુખ્ય વ્યક્તિ સમ્રાટ હતો. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. કે ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ જે વહીવટી અથવા તો કેન્દ્ર સ્થાને હોય તે કયું બિરુદ ધરાવતા? તો કે મહારાજા ધીરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. ત્યારબાદ નીચે આપણને જાણવા જેવું આપેલું છે. તો જો વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશ મંત્રીને મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને, મહેલો અને દ્વારકોના રક્ષકોના વડાને, રક્ષકોને નહીં પરંતુ રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવતા હતા. રક્ષકોને શું કહેવાય? પ્રતિહાર કહેવાય. પરંતુ રક્ષકોને વડાને શું કહેવાય છે? મહાપ્રતિહાર કહેવામાં આવે છે. મહાઅક્ષપતિ એ ઘોડેસવાર સેનાના વડાને અને મહાપીલુપતિ એ હાથીની સેનાના વડા હતા. મહાઅક્ષપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપીલુપતિ એ હાથીની સેનાના વડા હતા.
રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી નથી. સવાલ પૂછાય કે રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે કોની નિમણૂક કરવામાં આવતી હતી? તો કે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા હતા. પ્રાંતના વડા તરીકે મોટા ભાગે કોણ હતું? તો કે રાજકુમાર. રાજકુમાર એટલે કે રાજાનો પુત્ર. રાજાના પુત્રને શું કહેવાય? રાજકુમાર. કે રાજકુમારને નિમણૂક કરવામાં આવતી હતી. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. કે કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. પ્રાંતને શું કહેવામાં આવતું હતું? ભુક્તિ તરીકે ઓળખવામાં આવતું હતું. પ્રાંત એટલે કે પ્રદેશ. પ્રદેશને ભુક્તિ તરીકે ઓળખવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. પ્રાંતને શેમાં વહેંચવામાં આવ્યું? જિલ્લાને વહેંચવામાં આવ્યું. અને જિલ્લાને વિષય કહેવામાં આવતો હતો. પ્રાંત એટલે કે રાજ્ય કક્ષાએ ત્યારે તેને ભુક્તિ કહેવામાં આવતું. પ્રાંતને એટલે કે આપણે રાજ્યને કેમાં વહેંચ્યું? તો કે જિલ્લામાં વહેંચ્યું. તો જિલ્લાને ત્યારે વિષય કહેવામાં આવતો હતો. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. કેવી સમિતિ? કે જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. વયસ્ક નાગરિક એટલે કે યુવાન વર્ગનો સમાવેશ કરવામાં આવતો હતો. કે જેની વય સમિતિ ગ્રામ કક્ષાની સમિતિમાં જોડાવા જેટલી થઈ ગઈ હોય છે, યુવાન વયના જે વ્યક્તિઓ હોય છે તેને સમાવેશ કરવામાં આવતો હતો. ત્યારબાદ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. આંતરિક વેપાર એટલે કે દેશની અંદરનો, રાજ્યની અંદરનો, જિલ્લાની અંદરનો અથવા તો ગામની અંદરનો વેપાર. આંતરિક વેપાર એટલે શું કહેવાય? કે આપણે અંદરનો વેપાર એટલે કે ગુજરાતની અંદરનો વેપાર એને આંતરિક વેપાર કહેવાય. બધા ગુજરાતની અંદર વેપાર કરતા હોય એટલે કે ઉત્પાદન પણ ગુજરાતમાં થાય છે અને તેનો વેપાર પણ ગુજરાતમાં થાય છે, તો તેને કેવો વેપાર કહેવાય છે? આંતરિક વેપાર કહેવાય છે. અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે ઉત્પાદન ગુજરાતમાં થાય અથવા તો ઉત્પાદન ભારતમાં થાય છે અને એનું વેચાણ કોઈ બીજા અન્ય દેશમાં થાય છે, તો તે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. કે ખેત પદ્ધતિઓમાં વાર્ષિક એટલે કે 1 વર્ષ, ત્રિવાર્ષિક એટલે કે 3 વર્ષ અને પંચવાર્ષિક એટલે કે 5 વર્ષની ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા હતા. કે ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા થતા હતા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર થાય અને કામરૂપમાં નાળિયેર થતા હતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. બંગાળમાં વધારે પ્રમાણમાં શું થતું હતું? ચોખા થતા હતા. ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળના રેશમનું ઉત્પાદન થતું હતું. ગુજરાતમાં અને સિંધમાં શેનો પાક થતો હતો? કપાસનો પાક થતો હતો અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. એવો સવાલ પૂછે કે રેશમનું ઉત્પાદન ક્યાં થતું હતું? તો કે બંગાળમાં. અને કપાસનું ઉત્પાદન એટલે કે કપાસનો પાક ક્યાં લેવામાં આવતો હતો? તો કે ગુજરાતમાં અને સિંધમાં. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં ખાલી જગ્યાનો વેપાર વિકસ્યો હતો અથવા તો શેનો વેપાર વિકસ્યો હતો? તો કે મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6થો ભાગ તરીકે કર લેતા હતા. કે જે પ્રદેશના રાજા હોય, જે રાજ્યના રાજા હોય છે તે કુલ ઉત્પાદન કે તમારું કેટલું ઉત્પાદન આવ્યું છે તેનો 6થો ભાગ તરીકે
તે વ્યક્તિ પાસેથી કર લેવામાં આવતો હતો. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી હતી. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિનું દાન કરવામાં આવતું હતું. ભૂમિ એટલે કે જમીનનું દાન કરવામાં આવતું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર એક ગુપ્ત યુગની વિશેષતા છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની એક વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતા હતા. કે ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી, કે યુરોપમાં શેની નિકાસ થતી હતી? તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મરી મસાલાની નિકાસ થતી હતી. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના નામ જણાવો. તો કે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ આ બધા છે આંતરરાષ્ટ્રીય બંદરો, જે માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. કયા માર્ગે? તો કે જળ માર્ગે. કયા બંદરેથી? તો કે ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોથી. શેની નિકાસ થતી હતી? તો કે સુતરાઉ કાપડની નિકાસ, રેશમી કાપડની નિકાસ, મસાલાની, તેજાના મીન્સ કે રસાયણ, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. અને આયાત શેની થતી હતી? કે સોનું અને ચાંદી અથવા અન્ય ચીજોની આયાત થતી હતી. ત્યાર પછીનો છે ધાર્મિક સ્થિતિ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આપણે અહીંયા જોયું છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.